દાહોદના ફતેપુરા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં ગ્રામજનો અનેક પ્રશ્નોની રજૂઆત કરી હતી અને યોગેશ નિરગુડે સ્થળોની મુલાકાત લીધી હતી। દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે ફતેપુરામાં ભૂમાફિયાઓના દબાણને કારણે 5 એકરનું તળાવ માત્ર 2 એકર બચ્યું છે, ત્યારે કલેક્ટરની તપાસના પગલે ફફડાટ ફેલાયો હતો। ફતેપુરાના તળાવ પરના દબાણ મુદ્દે કલેક્ટરની જાત તપાસ ફતેપુરા ખાતે આવેલ તળાવની ફતેપુરા મામલતદાર તેમજ તાલુકા પંચાયત ખાતે એજન્ટો કામ કરે છે તેવા આક્ષેપો સાથે ફતેપુરા ગ્રામ પંચાયતના આવેલા સરકારી તળાવની જમીન ઉપર ભૂમાફિયાઓના ડોળાઓ ફરી રહ્યા છે, ત્યારે સરકારી કરોડોની જમીન પચાવી પાડવાનું કાવતરું ચાલી રહ્યું છે। તેને લઈને વારંવાર સ્થાનિક તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ સત્તાધીશો અને અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। સ્થાનિક આગેવાનો દ્વારા કલેક્ટરમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને અનેક વખત નોટિસ પણ આપવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને કલેક્ટર આજે ફતેપુરાની તળાવની સરકારી જમીન ઉપર સ્થળ ઉપર તપાસ કરી હતી।